રાજકોટથી જ્યાં મવડીમાં રફતારનો કહેર સામે આવ્યો છે, વૃદ્ધને અડફેટે લઈ 500 મીટર સુધી ધસેડ્યા હોય તે ઘટના સામે આવી છે। કારની અડફેટે વૃદ્ધનું મોત થયું અને અન્ય એક યુવતીને પણ અડફેટે લીધી હતી। કાર ચાલક નશામાં હોવાનો સ્થાનિકોનો આરોપ છે। પોલીસે કાર ચાલકની અટકાયત કરી છે। કાર ચાલક નશામાં હોવાનો સ્થાનિકોનો આરોપ છે। અમદાવાદ પાસિંગની કાર હોવાનું સામે આવ્યું છે। રાજકોટના મવડી મેઇન રોડ ઉપર માલવિયા પોલીસ સ્ટેશન નજીક એક ગંભીર અકસ્માત છે તેની ઘટના સામે આવી છે ને અત્યારે આ કાર ચાલક છે તેણે પૂરપાટ ઝડપે કાર ચલાવીને 2 થી 3 વાહનોને અડફેટે લીધાને સમાચાર છે તે મળી રહ્યા છે ને આમાંથી એક વૃદ્ધ છે 70 વર્ષના તેમનું મોત થયા હોવાના સમાચાર પણ સામે આવી રહ્યા છે। આ કાર કેટલી પૂર ઝડપે હશે કે આ જોઈ શકાય છે અકસ્માત કેટલો ગંભીર હશે। તમામ એરબેગો છે કારની એ પણ ખુલી ગઈ છે ને 3 થી 4 જેટલા વાહનોને અડફેટે લીધા છે। એક વૃદ્ધનું મોત છે ને એક યુવતી છે તેની હાલત અત્યારે ખૂબ જ ગંભીર છે તે જોવા મળી રહી છે। આ કારમાં 2 લોકો જે કાર ચલાવતા હતા ને એક તેમની સાથે હતો તેમને જે હાજર લોકો છે તેમણે પકડી પાડ્યા છે ને પોલીસને હવાલે કર્યા છે। પોલીસ આ લોકો છે તેની પૂછપરછ કરી રહી છે। જેમણે અકસ્માત નજરે જોયો તો એવો પણ દાવો કરી રહ્યા છે કે આ કાર ચાલકો નશાની હાલતમાં હતા। પોલીસે આ બંને કાર ચાલકો છે તેમને પકડીને તેમની પૂછપરછ કરી રહી છે। અત્યારે જોઈ શકાય છે માલવિયા પોલીસ સ્ટેશન ખાતે લોકોના ટોળા ઉમટ્યા છે કારણ કે પોલીસ સ્ટેશનથી ખૂબ જ નજીક 150 થી 200 મીટરના અંતરે આ અકસ્માત છે તે થયો હતો અને અહીંયા જ પોલીસ સ્ટેશન ખાતે આરોપીઓને લાવવામાં આવ્યા છે। પોલીસે આરોપીઓને ઝડપી પાડીને એમની પૂછપરછ છે તે હાથ ધરી છે। પરંતુ ફરી એકવાર ગુજરાતમાં છે તે રફતારનો કહેર જોવા મળ્યો છે। તો હજી 2 દિવસ નથી થયા કે વડોદરાની આ ઘટના છે સામે આવી હતી ને ફરી એકવાર રાજકોટમાં આ પ્રકારની ઘટનાઓ છે તે સામે આવી છે। આ નબીરાઓ છે તે બેફામ બન્યા છે ને આ રીતે લોકોને અડફેટે લઈ રહ્યા છે। નિર્દોષ લોકો જેમને એમની સાથે કોઈ લેવા દેવા નથી એવા લોકોના જીવ આ બેફામ બનેલા નબીરાઓ છે તે લઈ રહ્યા છે ને આ ઘટનાઓ છે તેને રોકવા માટે સરકારે કંઈક કડક કાર્યવાહી કરવી પડશે ને આ લોકો સામે કડક જે પગલાં છે તે લેવા પડશે ને કડકમાં કડક કલમો આ લોકો સામે હિટ એન્ડ રન જેવી કલમો છે તે લગાવીને આમની સામે કાર્યવાહી કરશે। એવો જોન રહેશે કે આ બંને નબીરાઓ છે તે નશાની હાલતમાં હતા કે કેમ અને આમની સામે શું કાર્યવાહી થાય છે। રોનક મજીઠિયા TV9 રાજકોટ।